આ જે ફેક્ટરી છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગઈકાલે એસઓજીની ટીમ પહોંચી હતી અને 800 કિલો જેટલું પનીર છે તે ઝડપી પાડ્યું હતું. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આ પનીરનો જથ્થો છે તે પણ મળી આવ્યો છે. હું આપણે જે જથ્થો છે તે પણ કંઈક બતાવવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને આ જે પનીર છે આ પનીર ને આશંકાએ જે ક્યાંક ને ક્યાંક જે છે એ દરોડા પાડવામાં આવ્યા છે. નકલી પનીર હોવાના જે છે એ એસઓજી ટીમને બાતમી મળી હતી ને બાતમીના આધારે જ રેડ પાડવામાં આવી હતી. અહીંયા પનીર બનાવવામાં આવતું હતું. 800 કિલો જેટલું અખાદ્ય પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. આ જગ્યાએ બનતું હતું. અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે અંદર જે છે એ પનીર બની રહ્યું છે, પરંતુ અહીંયા જે બહાર છે તે આ ફર્નિચરનું ગોડાઉન હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. ક્યાંક ને ક્યાંક આ જ આશંકાએ જે છે એ એસઓજીની ટીમ પહોંચી હતી અને અત્યારે આ જે માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. ખાસ કરીને આ જે તેલના ડબ્બા છે આ કંઈક અનહાઇજેનિક હોવાનું પણ સામે આવ્યું છે. અહીંયા જે છે એ સ્વચ્છતાનો પણ સ્પષ્ટ રીતે અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ કોલ્ડ રૂમ છે જે જગ્યાએ અખાદ્ય પનીર રાખવામાં આવતું હોવાનું પોલીસને માહિતી મળી હતી અને એ જ માહિતીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યારે પણ જે છે ટૂંક સમયમાં જ પોલીસ છે આ અંગેની વિસ્તૃત માહિતી આપશે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને જે બાતમી મળી હતી, માહિતી મળી હતી, એના આધારે ક્યાંક જે છે દરોડા પાડ્યા હતા. હાલ અહીંયા આપણી સાથે એક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો ભાઈ, ક્યારથી ભાઈ છે દૂર ભાગી રહ્યા છે? ભાઈ જવાબ આપશો? ચોક્કસથી લુબના અહીંયા મીડિયા સામે આવીને જવાબ દેવો જોઈએ, પરંતુ અહીંયા જે વ્યક્તિ કામ કરે છે તે પણ મીડિયાથી દૂર જઈ રહ્યા છે અને ચોક્કસથી અખાદ્ય પનીર છે, લોકો છે તે પંજાબી શાક આરોગતા હોય છે, અલગ અલગ પનીરની આઈટમો આરોગતા હોય છે અને બીમાર પડતા હોય છે. ત્યારે આવા શખ્સો સામે કંઈક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની પણ ક્યાંક જે છે એ લોકોની ક્યાંક માંગ જોવા મળી રહી છે. આ જે ફેક્ટરી છે, હું ફરી એક વખત આ કોલ્ડ રૂમના દ્રશ્યો બતાવવા માંગીશ. અહીંયા જે પનીર છે તેમના દ્રશ્યો બતાવવા માંગીશું. આ ફેક્ટરી છે તે છેલ્લા થોડા વર્ષોથી અહીંયા ધમધમી રહી હતી. અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે અંદર જે છે એ પનીરની કામગીરી ચાલી રહી છે, જ્યારે બહારનો જે બોર્ડ છે તે ફર્નિચરનું ગોડાઉન હોય તેવો બોર્ડ મારવામાં આવ્યો હતો. આ પનીર છે, આ પનીર ખાવાથી લોકો બીમાર પડતા હોય છે. આમ તો લોકો સ્વાદ માટે, અવનવા સ્વાદ માટે પનીરના શાક આરોગતા હોય છે, પરંતુ આ પનીર છે, આ પનીર નકલી હોવાનું કે એસઓજીની ટીમને સમક્ષ આવ્યો હતો ને એમના આધારે એમને દરોડા પાડ્યા હતા. અખાદ્ય પનીરના કારણે અનેક લોકોના જે છે એ તબિયત પણ લથડતી હોય છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો અહીંયા મોટી ટેન્ક પણ છે. અહીંના અલગ અલગ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. આ જે છે ટેન્ક, અહીંયા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો, ક્યાંક સ્વચ્છતાનો પણ અભાવ છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં આ જે ફેક્ટરી ધમધમતી હતી, ક્યાંક ને ક્યાંક આ ફેક્ટરીના કારણે જે છે એ લોકોના પણ ક્યાંક સ્વાસ્થ્ય અને જે જોખમ હોય તેવું સામે આવી રહ્યું છે. અહીંયા હું આપણને બીજા દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે છે અહીંયા ખાસ એક આ સર્ટિફિકેટ પણ કે ફૂડ શાખા દ્વારા જે આપવામાં આવ્યું હતું. જે ફૂડ જે એમની ડેટ છે 12/12/2023 લખેલી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા જે છે એ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીંયા કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એસઓજીની ટીમ છે તેમના દ્વારા 800 કિલો જેટલું અધોધો મોટા પ્રમાણમાં પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. भाई તમે અહીંયા અત્યારે કામ કરી રહ્યા છો, શું કરો છો? मैंने ना हो रहा है। आप यहाँ पे क्या कर रहे हो? मैं तो फार्मा डालता हूँ, कितने साल से यहाँ पे? अभी आया हूँ। ये फैक्ट्री कितने साल से चल रही है? वो मेरे को नहीं मालूम, पुलिस कब आई थी यहाँ पे? कल आई थी। और क्या क्या लेके गई है यहाँ से? मैं तो यहाँ नहीं था, मैं तो बाहर था। ચોક્કસથી આ જે ભાઈ છે તે પણ અહીંયા પનીરની ફેક્ટરીમાં કામ કરી રહ્યા છે. અત્યારે જે છે પોલીસ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે. જે સંચાલક છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ જે છે એ આ ગોડાઉનના માલિક છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થાય તે પણ જે છે કાર્યવાહી થઈ શકે છે. ગાંધીગ્રામ પોસ્ટે વિસ્તારમાં શીતલ ચોક પાસે ગુજરાત ફૂડ્સમાં બનાવટી પનીર બને છે. આ બાતમીના આધારે એસઓજી પીએસઆઈ હરિયાણાની ટીમ દ્વારા આ ગુજરાત ફૂડ્સમાં રેડ કરવામાં આવેલ હતી. આ રેડમાં 800 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો, જેની કિંમત 1,20,000 થાય છે. આ ઉપરાંત કોઈ પણ જાતના બિલ અને કનેક્શન વગરના 21 ગેસના બાટલા, આ ઉપરાંત પનીરને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસેટિક એસિડ, પામ ઓઇલ અને બીજા બોક્સ છે, સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ 1,31,000 જેટલો મળેલ છે. ઉપરોક્ત બનાવ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ શંકાસ્પદ પનીરના અલગ અલગ સેમ્પલો લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી બરોડા ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે.